ખેડૂત ભાઈઓ, આપણે આગળના વિડીયોમાં આપણા ગુજરાત સરકાર તરફથી જાહેર થયેલા ચોમાસુ ઋતુ 2024ના વાવેતરના આંકડાઓ પૈકી આપણા ગુજરાતના મુખ્ય વાવેતર પાકોમાંથી સૌથી વધારે જેના વાવેતરો થાય છે એવા કપાસના વાવેતર પર ચર્ચા કરી। એમાં ઝોન વાઇઝ આંકડાઓ આપણે જોયા, જિલ્લા વાઇઝ આંકડાઓ પણ આપણે જોયા, વધારો ઘટાડો આ બધી ચર્ચાઓ આપણે એ વિડીયોમાં કરી। આ વિડીયોમાં આપણે એવો જ બીજો અગત્યનો આપણો ખરીફ ઋતુનો એટલે કે ચોમાસુ ઋતુનો જે પાક છે એના પર આપણે ચર્ચા કરીએ છીએ। કેટલું વાવેતર વધઘટ છે, શું છે, ઝોન વાઇઝ અને ત્યારબાદ સંપૂર્ણપણે જિલ્લા વાઇઝ એટલે કે કયા જિલ્લામાં કેટલું મગફળીનું વાવેતર થયું છે એના ઉપર પણ આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ મિત્રો। તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, મગફળીનું વાવેતર આ વર્ષમાં કેટલા વિસ્તારમાં થયું આપણા ગુજરાતમાં એના આંકડાઓ 29 જુલાઈ સુધીના સરકાર તરફથી જે જાહેર થયા છે એના પર આપણે ચર્ચા કરીએ છીએ। મગફળીનું કુલ વાવેતર વર્ષ 2023માં જે હતું એ હતું 16,22,000 હેક્ટર આપણા ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન એટલે કે જુલાઈ મહિનો પૂરો થતા સુધીમાં। આ વર્ષે એટલે કે 2024માં જુલાઈ મહિનો પૂરો થતા સુધીમાં મગફળીનું જે વાવેતર થયું છે એ વાવેતરનો આંકડો છે 18,82,000 હેક્ટર। એટલે કે ગયા વર્ષની સરખામણીમાં મગફળીના વાવેતરમાં લગભગ 7.5 થી 8% જેટલો વધારો નોંધાયો છે સરકારના આંકડાઓ પ્રમાણે। હવે એને ઝોન વાઇઝ આપણે જોઈએ તો સૌથી વધારે વાવેતર આપણા સૌરાષ્ટ્ર ઝોનમાં મગફળીનું છે અને એ પણ ખૂબ બધું મોટું છે। 14,61,000 હેક્ટર વાવેતર આપણા સૌરાષ્ટ્રમાં થયું છે અને એ વાવેતર સમગ્ર વાવેતરના આંકડાના હિસાબથી આપણે જોઈએ તો ગુજરાતમાં 88% જેટલું વાવેતર આપણા સૌરાષ્ટ્ર ઝોનમાં થયું છે। ત્યારબાદ બીજા ક્રમે આવે છે ઉત્તર ગુજરાત। ઉત્તર ગુજરાતમાં 3,44,000 હેક્ટરમાં વાવેતર થયું છે। ત્રીજા ક્રમે આવે છે મધ્ય ગુજરાત, જેમાં 8,000 હેક્ટરમાં વાવેતર થયું છે। ચોથા ક્રમે દક્ષિણ ગુજરાત આવે છે, જ્યાં માત્ર 4,000 હેક્ટરમાં વાવેતર થયું છે અને આપણો કચ્છ જિલ્લો જે એક વિસ્તાર તરીકે ઝોન તરીકે ગણવામાં આવે છે આપણે ત્યાં ખેતીવાડી વિભાગમાં, આ વિસ્તારમાં એટલે કે આપણા કચ્છ જિલ્લામાં 65,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયાના આંકડાઓ સરકાર તરફથી જાહેર થયા છે। વધારો મગફળીના વાવેતરમાં ઠીક છે, ખાસ પ્રમાણમાં છે એટલા માટે કે લગભગ 7.5 થી 8% જેટલો વાવેતરમાં વધારો નોંધાયો છે। જોકે મગફળી એક એવો પાક છે આપણો કે મોટા ભાગે ત્રણેય ઋતુમાં જુદા જુદા રૂપમાં એને લેવાતો હોય છે। ચોમાસાની ઋતુમાં સૌથી વધારે લેવાય છે, ત્યાર પછી અર્ધ શિયાળુ ઋતુમાં પણ લેવાય છે, અર્ધ ઉનાળુ ઋતુમાં પણ લેવાય છે, સંપૂર્ણ ઉનાળુ ઋતુમાં પણ મગફળીનો પાક લેવાય છે। તો મગફળીનો પાક આપણે એકંદર જોઈએ તો ત્રણેય સિઝનનો પાક આપણે એને ગણી શકીએ। એટલે અત્યારના જે આંકડા છે એ આવતા વર્ષ માટે પણ વર્ષભરના આંકડા નથી। આવતા વર્ષમાં હજી પણ આ આંકડાઓમાં વધારો થશે કોઈને કોઈ નવી સિઝનના નવા વાવેતરોના હિસાબે મિત્રો। પણ આપણે અત્યારે ખરીફ ઋતુના વાવેતરની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે ખરીફ ઋતુના વાવેતરનો જે આંકડો છે એ સમગ્ર રાજ્યનો જે છે એ 18,82,000 છે અને આપણા સૌરાષ્ટ્ર ઝોનનો 14,61,000 છે। હવે અવડું મોટું જે વાવેતર છે આપણું, તો સૌરાષ્ટ્રમાં આપણે એને જિલ્લા વાઇઝ પણ સમજવાનો પ્રયાસ કરીએ છીએ। તો જિલ્લા વાઇઝ કયા જિલ્લામાં કેટલું વાવેતર છે એને આપણે સમજી લઈએ, એને આપણે જાણી લઈએ। જિલ્લા વાઇઝ વાવેતરના આંકડામાં સૌથી મોખરે રાજકોટ જિલ્લો છે અને રાજકોટ જિલ્લામાં 2,68,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર આંકડા પ્રમાણે દર્શાવે છે। ત્યારબાદ આવે છે દેવભૂમિ દ્વારકા જિલ્લો, જ્યાં 2,17,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે। ત્રીજા ક્રમે આવે છે જુનાગઢ જિલ્લો, જ્યાં 2,10,000 હેક્ટરમાં વાવેતર થયું છે। ત્યારબાદ અમરેલી જિલ્લો 2,08,000 હેક્ટર,
ત્યારબાદ જામનગર જિલ્લો 1,82,000 હેક્ટર, ત્યારબાદ ભાવનગર જિલ્લો 1,15,000 હેક્ટર, ત્યાર પછી ગીર સોમનાથ એ લાખની અંદરનો આંકડો આવી જાય છે. ગીર સોમનાથનું વાવેતર 84,000 હેક્ટરમાં છે. ત્યારબાદ પોરબંદર જિલ્લો 75,000 હેક્ટર વાવેતર છે. ત્યારબાદ મોરબી જિલ્લો 69,000 હેક્ટર વાવેતર છે. ત્યાર પછી સુરેન્દ્રનગર જિલ્લો ફક્ત 30,000 હેક્ટરમાં વાવેતર છે. કપાસના વાવેતરમાં સૌથી મોખરે સુરેન્દ્રનગર જિલ્લો હતો અને મગફળીના વાવેતરમાં લગભગ 10મા ક્રમે સુરેન્દ્રનગર જિલ્લો છે. અને ત્યાર પછી સૌથી છેલ્લા ક્રમે બોટાદ જિલ્લો છે, જ્યાં 6,000 હેક્ટરમાં વાવેતર થયાની નોંધ આપણને મળે છે. હવે મગફળીના વાવેતરમાં વધારો જે બતાવે છે સરકારી આંકડાઓ, એ વધારો લગભગ 7.5% જેટલો, 7.5 થી 8% જેટલો આપણને જાણવા મળે છે. તો જે વિસ્તારમાં મગફળીનું વાવેતર છે આપણા જે કોઈ જિલ્લાઓમાં, ત્યાં પણ એકંદર વધારો થોડો ઘણો હશે અને બધો વધારો મળી અને આ ટકાવારી સુધી પહોંચતું હોય. હવે જ્યારે વધારાની વાત સરકાર તરફથી આવે છે ત્યારે સરકારના આંકડાઓ, ઠીક છે, આપણે એ આંકડાઓના આધારે ઘણા બધા નિર્ણયો કરવાના હોય અને બજારો પણ એ આંકડાના આધારે ચાલતું હોય. પણ વાસ્તવમાં ખરેખર વાવેતર વધ્યું છે કે કેમ, કેટલું વધ્યું છે, કેવા રૂપમાં વધ્યું હશે, એનો સાચો અંદાજ આપણા ખેડૂત દર્શકો પોતાના ખેતરથી માંડીને પોતાની આસપાસના ખેતરો, પોતાની આસપાસના ગામડાઓ અને પોતાની આસપાસના વિસ્તારોમાં વાવેતરમાં એમને કેટલી વૃદ્ધિ દેખાય છે અને ખરેખર વાસ્તવમાં જમીન ઉપર કેટલી વૃદ્ધિ થઈ છે વાવેતરની, એના વિશેની કોમેન્ટો અવશ્ય આ વિડીયોની નીચે કરે તો જે આંકડાઓ સરકારના છે એ આંકડાઓ ખરેખર સાચા અગર તો એમાં કેટલીક ભ્રામકતા, કેટલી માયાજાળ, આ આપણને સમજી શકાય અને બાકીના જે કોઈ આપણા ખેડૂતો છે એ પણ એ કોમેન્ટ વાંચી અને પોતાનો એક અંદાજ પાકો કરી શકે કે ખરેખર વાવેતર વધ્યું છે કે કેમ. તો દરેક ખેડૂત મિત્રોને, દરેક દર્શક મિત્રોને વિનંતી છે કે કોમેન્ટમાં પોતપોતાની આસપાસના વિસ્તારોમાં વધારો અગર તો ગયા વર્ષની સપાટીએ કે એના કરતા વાવેતર જે નીચું હોય તો એના વિશે પણ અવશ્ય કોમેન્ટ કરે. મિત્રો, મગફળીના વાવેતરના વિસ્તાર વિશે જ્યારે આપણે આજે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મગફળી પકવતા તમામ ખેડૂતો સુધી આ માહિતી પહોંચે એ સૌની જવાબદારી ગણી અને આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી આપ સૌ પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.